નવસારી જિલ્લા સંયુક્ત માનવ અધિકાર પંચના વિરલ ગજ્જર અને ગુજરાત પ્રદેશ મહાસચિવ પ્રિતેશ વઘાસિયા દ્વારા આજે નિરાલી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। નવસારીના ગ્રીડ હાઈવે નજીક આવેલી નિરાલી હોસ્પિટલ ખાતે આજે એક નવસારી જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર પંચના વિરલ ગજ્જર અને ગુજરાત પ્રદેશ મહાસચિવ પ્રિતેશ વઘાસિયા હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગો અને સેવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી। નોંધનીય બાબત એ છે કે નિરાલી હોસ્પિટલ એ વડોદરાથી મુંબઈ સુધીના વિસ્તારમાં એકમાત્ર એવી હોસ્પિટલ છે જે અતિ આધુનિક ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ ની સુવિધા ધરાવે છે। ત્યારે હોસ્પિટલ દ્વારા વિરલ ગજ્જર અને પ્રિતેશ વઘાસિયાને કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સમાજમાં પ્રવર્તી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે આઈસીયુ સહિતના વિવિધ વિભાગોની કાર્યપ્રણાલી સમજાવવામાં આવી હતી। ત્યારે આ મુલાકાતનો મુખ્ય હેતુ સમાજમાં આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો હતો। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સંસ્થા નવસારી જિલ્લામાં લોકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય રીતે કાર્યરત છે અને આ મુલાકાત તેની કામગીરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે। નવસારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમ નિરાલી હોસ્પિટલની મુલાકાત માટે ગઈ અને નિરાલી હોસ્પિટલમાં ડૉક્ટર જેવિલ જામેરિયા સાહેબ જેઓ કાર્ડિયોલોજિસ્ટ હતા, જેમણે હાર્ટ એટેક માટે કયા કયા કારણો હોઈ શકે, હાર્ટ એટેકમાંથી બચવા માટે શું કરી શકાય એ માટેની વિગતવાર માહિતી આપણને પૂરી પાડી। ત્યાર પછી ડૉક્ટર ઈશિતા દેસાઈ જેઓ ન્યુરો ફિઝિશિયન, એમણે પણ લકવો અને મગજની બીમારીઓ માટે શું શું કરી શકાય, કેવી રીતે આવી શકે, એ અટકાવવા માટે શું કરી શકાય એ માટેની ખૂબ જ સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી ટીમને। અને વિશેષ ડૉક્ટર હિતેશ ગજ્જર સાહેબ જેઓ ક્રિટિકલ કેર મેડિસિન અને ક્રિટિકલ કેર ઇમરજન્સી વિશે ખૂબ સરસ માહિતી પૂરી પાડી। લોકોમાં જે ગેરમાન્યતાઓ છે એ ગેરમાન્યતાઓ કેવી છે અને સાચું શું છે, આઈસીયુ વિશેની સંપૂર્ણ સમજ આપવામાં આવી, જેથી કરીને અમારા ટીમના સભ્યો હવે સમાજમાં આ વાતો ફેલાવશે તો મને લાગે આ મિટિંગ અમારી સફળ થશે। ખૂબ સારું રહ્યું અમારું આ મિશન। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ઘણા સભ્યો આમાં હાજર રહ્યા હતા અને આજનો દિવસ અમારા માટે સંયુક્ત માનવ અધિકાર સમિતિ માટે બહુ સારો છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।